હવામાન વિભાગે જ્યારે વરસાદની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છવાઈ ચૂકી છે। સદર બજાર ફૂલછાપ ચોક વિસ્તારમાં વરસાદ તો સાથે જ રેસકોર્સ રિંગ રોડ અને રૈયા રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગોંડલ રોડ, ઢેબર રોડ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। રસ્તાઓ પર પાણી વહેતા થયા હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે અને સાથે જ રાજકોટમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને જેના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાની ફરજ પડી રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, રાજકોટના કયા વિસ્તારમાં કેટલો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, શું છે સ્થિતિ? પૂનમ, રાજકોટની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે અને જે રાજકોટવાસીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, અત્યાર સુધીમાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ રાજકોટ શહેરના અલગ અલગ જે રાજમાર્ગો છે, અત્યારે આપણે જે અકીલા ચોક સદર બજાર જે વિસ્તાર છે ત્યાં દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ફૂલછાપ ચોક વિસ્તાર, જિલ્લા પંચાયત, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, મવડી વિસ્તારની અંદર, આ તરફ રૈયા વિસ્તારની અંદર પણ વરસાદના સમાચાર છે। તો જિલ્લાની અંદર પણ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદના સમાચાર અત્યારે મળી રહ્યા છે। લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, કેમ કે પાણીના નિકાલની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મહાનગરપાલિકા કરી શક્યું નથી, જેના કારણે આ વરસાદ થોડો પણ વરસાદ પડે તો પાણી ભરાયેલું જોવા મળે છે। પરંતુ એક સારી વાત એ છે કે 10 થી 15 કે 20 મિનિટની અંદર પાણી રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાંથી નીકળી જતું હોય છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટ જિલ્લાના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદના સમાચાર છે। ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે। અત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો છે, પરંતુ સાંજ સુધીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે સદર બજાર જે વિસ્તાર છે ત્યાં આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। મોટી ટાંકી ચોક અને આસપાસના વિસ્તાર, અકીલા ચોક અને આસપાસના વિસ્તાર તથા ફૂલછાપ ચોક, રેસકોર્સ રિંગ રોડ, જે સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદના સમાચાર છે। આ વખતે વરસાદ થોડો છૂટો છવાયો પડતો હોય તે પ્રમાણેનો માહોલ આ વર્ષે જોવા મળી રહ્યો છે। એક સાથે અનેક વિસ્તારોની અંદર વરસાદ નહીં, પરંતુ છૂટો છવાયો વરસાદ પડતો હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। લાઈવ દ્રશ્યો આપણે રાજકોટના બતાવી રહ્યા છીએ અને સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જી, આભાર પરાક્રમ આપનો તમામ માહિતી બદલ। તો રાજકોટમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતના સુરતની। સુરત શહેર પર સતત બીજા દિવસે મેઘરાજાની છાયા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। સામાન્ય વરસાદમાં ઓધના લિંબાયતને જોડતા અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સુરત મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે સામાન્ય વરસાદમાં પણ સુરતીઓને પરેશાન થવાનો વખત આવ્યો છે। સુરતમાં જે વરસાદ વરસ્યો તેના પરિણામે નાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કેટલાક વાહન ચાલકોના તો વાહનો પણ બંધ પડી ગયા અને વાહનો હંકારીને દોરીને લઈ જવાની ફરજ પડી। આ રીતે પાણી ભરાઈ જાય છે। મહાનગર સુરત વિકસિત શહેરો કહેવામાં આવે છે। આ તમામ ગુજરાતના જે મોટા શહેરો કહેવામાં આવે છે ત્યાં આ પ્રકારનો અણઘડ વહીવટ, જેના કારણે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ જાય છે। મહાનગરોમાં ખાસ ટેક્સ પણ ઊંચા વસૂલવામાં આવતા હોય છે અને સાથે સાથે દંડ તો એવા વસૂલવામાં આવે કે ના પૂછો વાત, પણ જ્યારે સગવડની વાત આવે છે ત્યારે સગવડના નામે મીંડું જોવા મળે છે। વાત ભરૂચની કરીએ, જ્યાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લામાં ધોધમાર વરસાદ। સવારથી ભરૂચ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સોનેરી મહેલ, પાંચબત્તી સહિતના વિસ્તારો વરસાદથી ભીંજાઈ ચૂક્યા છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। ભરૂચમાં પણ વરસાદી માહોલ રહેવા પામ્યો છે। હવામાન વિભાગે જે રીતની આગાહી કરી હતી કે ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, એ પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી માહોલ મોટે ભાગે છવાયેલો છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, તો વાલિયા ચોકડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છૂટો છવાયો ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે, જે ખેતર માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે, કારણ કે ધીમી ધારનો વરસાદ ખેતરમાં ઊંડે સુધી ઉતરતો હોય છે અને તેના પરિણામે ખેડૂતોને ખેતી પાકમાં સારો એવો ફાયદો થતો હોય છે। ભરૂચમાં વરસાદી માહોલ, સોનેરી મહેલ, પાંચબત્તી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા યોગેશ। યોગેશ, ભરૂચમાં કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે? જી યોગેશ। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા પંથકમાં વરસાદ નોંધાયો છે।
ભરૂચના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ નોંધાયો છે, એટલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને મોસમમાં પણ ઠંડક પસરી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસી અને જે ગ્રામ્ય વિસ્તાર છે એની સાથે સાથે શહેર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો ભરૂચ શહેર અને જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. સોનેર મહેલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગરની વાત કરીએ, ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. પંથકમાં વરસાદી માહોલ જામેલો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ, ખાસ કરીને પાંચટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા, પરવડી, સુખપર, નવાગામ આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા. પાર્થ, ભાવનગરમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ? જી, જણાવી દઉં, ભાવનગરમાં ગારિયાધાર પંથકની અંદર મેઘરાજાનું આગમન થયું છે. ચોમાસાનું વિધિવત રીતના આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ગારિયાધાર પંથકની અંદર હાલ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. ગારિયાધાર પંથકના ગામડાઓની વાત કરવામાં આવે તો પાંચટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારવડિયા, પરવડી, સુખપર, નવાગામ સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. વરસાદનું આગમન થતાની સાથે જે નાના જળાશયો હોય, નદીઓ હોય તેમાં નવા નીરની પણ આવક શરૂ થઈ છે અને આ સાથે જ વરસાદનું આગમન થતા ધરતીપુત્રો પણ ખુશ થયા છે, કારણ કે જે પ્રમાણે વાવણી કરી છે તેને લઈને સારા પાકની આશા પણ ખેડૂતોને બંધાઈ છે. આભાર આપનો તમામ માહિતી બદલ પાર્થ. તો ભાવનગરમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને સારા પાકની આશા ખેડૂતો રાખી રહ્યા છે. વાત વડોદરાની, જ્યાં ડભોઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોર સમયે જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની મહેર. ડભોઈના થરવાસા ચોકડી, એસટી ડેપો, સેવા સદન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. તાલુકાના ધરમપુરી, સાઠોદ, ચાંદોદ, શિરોલા આ તમામ ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદ વડોદરા જિલ્લામાં જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. સમગ્ર વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત અને પવનનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. ભારે સુસવાટા ભેર પવન સાથેનો આ વરસાદ વરસી રહ્યો છે. હજુ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ જગ્યાએ વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, તો બનાસકાંઠા અને આણંદમાં ધોધમાર વરસાદ વરસશે. ભરૂચ, સુરત, નવસારીમાં પણ વરસાદની આગાહી. વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ આ તમામ જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 7 દિવસ તમામ જગ્યાએ વરસાદ રહેશે. ગુજરાતમાં એકંદરે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટે ભાગે દરેક વિસ્તારોમાં, ગુજરાતના દરેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. ક્યાંક ધીમી ધારે અને ઓછો વરસાદ વરસ્યો છે, તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. તમામ જળાશયોમાં થોડી ઘણી અંશે નવા નીરની આવક પણ થઈ ચૂકી છે. ત્યારે હજુ આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે આગાહી કરી છે હવામાન વિભાગે, જેમાં અમદાવાદ અને ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ આ તમામ જગ્યાએ ધોધમાર વરસાદ રહેશે. તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो लाइट टू मॉडरेट रेन गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और वार्निंग की बात करेंगे तो आज के लिए जो हैवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहाँ पर गुजरात रीजन के हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे तो गुजरात रीजन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं पंचमहल, दाहोद, छोटा उदयपुर, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 और डे 5 की बात करेंगे जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए वो डिस्ट्रिक्ट हैं नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है.
આગામી 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 કલાકમાં અમરેલી અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી, તો ભાવનગર બોટાદમાં પણ આગામી 3 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે। આ બાજુ દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। વલસાડમાં પણ ભારે વરસાદની આગામી 3 કલાક માટેની આગાહી આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢ આ જગ્યાએ ભારે વરસાદ આગામી 3 કલાકમાં વરસી શકે છે અને કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 3 કલાક જ્યાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, સુરત અને નવસારીમાં આગામી 3 કલાક ભારે વરસાદ વરસી શકે છે અને સાથે જ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે અને આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી આ બંને જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત પંચમહાલ જિલ્લાની, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વાવડી, વેગનપુર અને ટુવા ગામમાં ધોધમાર વરસાદ, છબનપુર, પોપટપુરા અને પરવડી સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અસહ્ય ગરમી અને બફારા ભર્યા વાતાવરણ વચ્ચે મેઘ મહેર થઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હનીફ ભગત। હનીફ, પંચમહાલ જિલ્લામાં કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? જે રીતના ગઈકાલથી પંચમહાલ જિલ્લામાં જે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર જોવા મળી છે। ખાસ કરીને અસહ્ય ગરમી અને બફારા ભર્યા વાતાવરણ વચ્ચે આજે બીજા દિવસે વરસાદનું આગમન થયું છે। ખાસ કરીને વાવડી, વેગનપુર, ટુવા, છબનપુર, પોપટપુરા, પરવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। ખાસ કરીને જે રીતના વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, અસહ્ય ઉકળાટ અને ગરમી જે વાતાવરણ હતું તે વચ્ચે હાલ વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। અને બીજી તરફ જે રીતના ખેડૂતો વાવણી માટે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તેમની જે રાહ જોઈ રહ્યા હતા તેનો પણ આજે અંત આવ્યો છે અને ખેડૂતોમાં પણ એક રીતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ચૂકી છે અને ખેડૂતો પણ ખુશ થઈ ચૂક્યા છે। વાત હવે બોટાદની કરીએ। બોટાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। બોટાદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ, ખાસ હવેલી ચોક, પાડિયાદ રોડ, ટાવર રોડ તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ કહી શકાય અને નીચાણવાળા ભાગોમાં પાણી પણ ભરાયેલું જોવા મળી રહ્યું છે। ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા મહિપાલસિંહ વાઘેલા। મહિપાલ, બોટાદ શહેરમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? કયા વિસ્તારોમાં વરસાદી માહોલ, શું છે સ્થિતિ વરસાદી? બોટાદ શહેરમાં ગઈકાલે 2 ઇંચ વરસાદ બાદ આજે ફરી વાતાવરણમાં પલટો ભારે પવન વચ્ચે વરસાદ શરૂ થયો છે। બોટાદ શહેરના અનેક એવા વિસ્તાર, ટાવર રોડ હોય, હવેલી ચોક, પાડિયાદ રોડ હોય, ગઢડા રોડ હોય, તમામ વિસ્તારની અંદર વરસાદ છે। તો ગ્રામ્ય વિસ્તારની અત્યારે જે પ્રમાણે મારી પાસે પ્રાથમિક માહિતી છે, તેત્રી, હળદર, સરગરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે ખેડૂતોને વાવણી બાદ વરસાદની અપેક્ષા હોય અને સારા વરસાદથી સારું ઉત્પાદન મળે તે પ્રમાણે હાલ વરસાદ વરસતા ચોક્કસથી ધરતીપુત્રોમાં આનંદ અને ખુશી છે। તો અસહ્ય ગરમી અને બફારાથી પણ વરસાદ વરસતા ઠંડકથી લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે। મહિપાલ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો બોટાદ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। સાર્વત્રિક વરસાદ બોટાદમાં જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે અને લોકોને અસહ્ય બફારા, ઉકળાટમાંથી રાહત